જે એક વસ્તુ એક વખત ગોળમાં સીધા ઉભા રહો 1 2 3 ગો સરસ કરણ જીતી ગયો છે અહીંયા તમે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા ને નિયમો ખબર છે 1 2 3 ગો અહીંયા જોઈ રહ્યો ઝડપથી કોણ વહેલો પહોંચે જોઈએ છે એ પ્રથમ જીતે વિશ્વજીત વેરી ગુડ હવે તમે રિપીટ થઈ ગયા છો નિયમો ખબર છે સ્ટાર્ટ કહેવામાં આવશે ત્યારથી તમારે સ્ટાર્ટ કરવાનું છે 1 2 3 ગો જોઈએ છે ઝડપથી મુકતા રહો નજીકથી લેજો દૂરથી લેજો જોઈએ છે કોણ જીતે છે સ્માર્ટ વર્ક ચાલે છે કે મસલ વર્ક સરસ હાર્દિક જીતી ગયો છે હવે નેક્સ્ટ જે વિજેતા છે આવી જાય ભાઈ અહીંયા જોઈ શકો બંનેના 9-9 છે નિયમો ખબર છે ને હવે 1 2 3 ગો જોઈએ છે કોણ ઝડપથી લાવે છે આરોહી ઝડપથી મૂકવા માટે નજીકથી ઉઠાવી રહી છે પ્રિયા એ નજીકથી ઉઠાવે છે આરોહી દૂરથી લાવે છે પ્રિયા દૂરથી લાવે છે જોઈએ છે કોણ ઝડપ આરોહી કોણ પહેલું પહોંચે છે પ્રિયા કે આરોહી આરોહી પહોંચી રહી છે હવે એને 2 બોટલો બાકી છે પ્રિયાને 2 બાકી છે આરોહી જીતી ગઈ છે સરસ જુઓ 9-9 મુકાયા છે જોઈ લીધા છે 9 છે ગણી લેજો બંને જણા સરખા જ છે ને બરોબર નિયમો ખબર છે ને ભાઈ સરખું કરવાનું પડે અંદર ગોળની વચ્ચે ઉભા રહેવાનું ગો કહેવામાં આવે ત્યારે નીકળવાનું છે 1 2 3 ગો કોણ ઝડપથી લાવે છે સપનાએ 1 મૂક્યું છે કરણે 1 મૂક્યું છે કરણે બીજું મૂક્યું છે સપનાએ બીજું મૂક્યું છે સપનાએ 3 મૂક્યા છે સપનાએ 4 કરણ 3 સપના 5 કરણ 4 એ નાખી નહીં દેવાના મૂકવાના છે વ્યવસ્થિત કરણે 6 મૂક્યા છે સપનાએ 6 સરસ સપના જીતી ગઈ છે પણ ફેંકવાના નતા ભાઈ બંને જણા જોઈ લો 9-9 છે હા તે વાંધો નહીં આમાં જે ક્વોલિફાય થશે એ આગળ જશે બરોબર આમાં જે જીતશે એ આગળ જશે હારશે એટલે તે સ્ટોપ હાર્દિક જીતેલો છે પણ આર્યો 1 બાકી હતો એટલે આમાં જે જીતશે એ આગળ જશે આમે આગળ જઈને બંને ભેગા થોત બરોબર ગણી લીધા 9 છે વ્યવસ્થિત છે ને આપણે સ્ટાર્ટ કરીશું ગો કહેવામાં આવે એટલે તમારે દોડવાનું છે 1 2 3 ગો
સરસ, બંને એક એક ઉઠાયા છે, બંને બે બે, બંને ત્રણ ત્રણ. હવે હાર્દિક ચોથું, વિશ્વજીત ચોથું, હાર્દિક પાંચમું, વિશ્વજીત પણ પાંચમું, હાર્દિક છઠ્ઠું, વિશ્વજીત છઠ્ઠું, હાર્દિક સાતમું, વિશ્વજીત, હાર્દિક ને એક બાકી છે. સરસ, હાર્દિક પહોંચી ગયો છે, વિજેતા રહે છે હાર્દિક. હવે નેક્સ્ટ કોણ આવે છે જુઓ, તમને નિયમો તો ખબર છે. આ જેટલી વસ્તુઓ 9 છે એ ગણી લો. પેલા 9 છે કે નહીં, બંને સરખી છે? ઓકે, શું સરખી જોઈ લીધી બધાએ? હવે ગો કહેવામાં આવે એટલે તમારે લેવા જવાનું છે. 1 2 3 ગો. બંને જણા એક એક. આરોહી ના 2 થયા છે, આરોહી ના 3, સપના ના 2, આરોહી ના 4. સરસ. સરસ, ટર્નિંગ પોઈન્ટ સપના જીતી ગઈ છે. બંને જણા નિયમ તો ખબર છે. ફરીથી બોટલ જોઈ લો, 9 બોટલ છે, ગણી લો, પછી આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. કેટલી બોટલો છે? કમ્પ્લીટ છે ને 9? બરોબર, થાક કોઈને લાગ્યો નહીં ને? હા, સપના, હાર્દિક, 1 2 3 ગો. સરસ. હવે કોણ જોઈએ છે? કોણ? બંને જણા એક એક બોટલ મૂકી છે. હાર્દિક ની 2 બોટલ થઈ છે, સપનાની 2, હાર્દિકની 3, સપનાની 3, સપનાની 4, હાર્દિકની 4, સપનાની 5, હાર્દિકના 5, સપના હાર્દિક 6, હાર્દિક 7, સપના 7. હવે સપનાએ હાર સ્વીકાર લીધી અને જીતી ગયા છે હાર્દિક. તો આ ગેમના વિજેતા કોણ થયો? હાર્દિક. 7મા ધોરણમાં હાર્દિક આવી જાય. આટલા ના, બરોબર. આજની ગેમના વિજેતા છે ઠાકોર હાર્દિક, વિષ્ણુજી.